વચનામૃત 5/366 પત્રાંક 436 મુંબઈ ચૈત્ર સુદ એકમ 1949. ઓમ સમતા રમતા ઉરધતા નાયકતા સુખભા વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમતા એટલે સમાનપણું સર્વ પ્રદેશોનું. આત્માના સંખ્યાત પ્રદેશ છે તે બધા સમ છે, એક પણ પ્રદેશ ઓછો વધતો નથી અને સર્વ આત્માઓના સંખ્યાત પ્રદેશ જ છે. હાથીના શરીરમાં હોય કે કીડીના શરીરમાં સંકોચ વિકાસનું ભાજન છે, પ્રદેશ. અને બીજું છે, અને સમતા એટલે એ જે સમાનપણું છે તે ભલે એને નરક નિગોદાદિમાં અનંતવાર કૂટાયો પીટાયો છતાં એક પણ પ્રદેશ ઘસાયો નથી, એમને એમ જ છે. અને જો ઘસાતું હોત તો આજે તો એક પણ પ્રદેશ હોત નહીં. જેમ ચપ્પલ આપણે ઘસા તો એનો તળિયું થોડા વખત પછી બધું જ ઘસાઈ જાય, પણ એક પણ પ્રદેશ આજ સુધી ઘસાયો નથી. ટંકોત કિરણવત છે, ટાંકણાથી કોતરેલું જેમ રહે તેમ એમાં કોઈ ફરક પડ્યો નથી. એમ ભગવાન કેવળ જ્ઞાનથી જોઈને કહે છે. સમતા રમતા, આ રમ્યપણું આપણા બધામાં જે કંઈ છે તેનું કારણ પણ આત્મા જ છે. જીવ તત્વ ન હોય તો આ સુંદરતા ન હોય. એટલે કૃપાલ દેવ તો કે આત્માથી સૌ હીન, અને પ્રભુશ્રી કહે આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જેવી કોઈ મહાન વસ્તુ આ જગતમાં છે જ નહીં. સર્વોત્કૃષ્ટ વસ્તુ સર્વ દ્રવ્યોમાં જે પૂજનીય શુદ્ધ આત્મા સંપૂર્ણ પૂજનીય છે, અને આત્માનો મૂળ સ્વભાવ તો પરમ શુદ્ધ છે, સિદ્ધ જેવો છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. અને ઉરદતા, સૌથી પહેલો આત્મા જ છે. આત્મા ન હોય તો એક પણ ગુણ હોય નહીં, બધું જ ના. શું કરે? ભલે જળના ગુણ પણ આત્મા ન હોય તો કોને બતાવે? કોણ કહે કે આમાં રૂપ રસ ગંધ સ્પર્શ છે? એટલે બધું જ આત્માને લઈને જ છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. ભલે ઇન્દ્રિય જુદી જુદી વિષયોનું જાણે છે, પણ બધાનું જ્ઞાન તો આત્માને છે. એમ ઉરદતા ઉર્ધ્વ ગુણ આત્માનો છે. નાયકતા જાણપણું પણ આત્માને કારણે છે. સુખનો આભાસ થાય છે તેનું કારણ પણ આત્મા જ છે. વેદન થાય છે સુખ દુઃખનો તે પણ આત્માનો જ ગુણ છે. અને ચૈતન્યતા, શુદ્ધ ચૈતન્ય નિશ્ચય સ્વરૂપે તો આત્મા ભગવાન જેવો છે. જ્ઞાન ચેતના દર્શન ચેતના એ આત્માનું લક્ષણ છે, જળનું નહીં. એટલે ચૈતન્યતા પણ આત્મામાં છે. એ સબ જીવ વિલાસ, આ બધો વિલાસ કોનો છે? જીવ દ્રવ્યનો છે. અને પોતે કોણ છે? આ જ દ્રવ્ય છે. આપણે ભૂલી ગયા અને આપણે માનીએ છીએ આ જ હું છું, શરીર હું છું. એ તો જળ દ્રવ્ય છે, એ તો કંઈ જ જાણતું નથી. એ સર્વ જાણવાવાળો, જોવાવાળો અને શક્તિનો ધણી તે આત્મા પોતે જ છે. એટલે આત્માની શંકા કરે કોણ? આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજે હ અમાપ આશ્ચર્ય છે. એ જે રસ્તામાં આપણે જતા હોઈએ, કોઈ સામે મળે ને આપણે એને કહીએ કે હું કોણ છું, તો આપણને શું કહે છે? મૂર્ખ છે. એટલે મગજ ખસી ગયેલું લાગે છે. એ આપણને પૂછે છે હું કોણ છું, એને ખબર નથી. તેવી સ્થિતિ આપણી છે જ્ઞાની આગળ. જ્ઞાની કે તું કોણ છે એનું તને ભાન નથી. અને અજ્ઞાનતા સિવાય બીજો મુક્ષને કોઈ ભય હોય નહીં કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનું જ મને ભાન નથી. એ મોટામાં મોટું દુઃખનું મૂળ એ જ છે
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હમણાં જ સમજે તો હમણાં જ બધું દુઃખ નાશ પામે. એટલે સમતા રમતા ઉરધતા નાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ બિલાસ. શ્રી તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. સ્વરૂપસ્થ થઈને ભગવાને આમ નથી કહ્યું, પોતે સાક્ષાત સંપૂર્ણપણે સ્વરૂપ પ્રાપ્ત કરીને સ્વરૂપમાં સ્થિત થઈને વક્તવ્યપણે જેટલું કહી શકાય તેટલા વાણી દ્વારા જેટલું વાણી ગોચર થાય, જે પ્રકારે આત્મા વક્તવ્યપણે કહી શકાય એટલે આત્માનો અનુભવ સ્વરૂપ કહી શકાય. અનુભવ ગોચર છે, માત્ર વાણી ગોચર નથી. છતાં બી એના ગુણધર્મ સમજવા માટે જેટલું વાણીથી કહી શકાય તેટલા પ્રમાણે તેટલું બધું જ પ્રમાણે અત્યંત કૃપાલ કે અત્યંત સંપૂર્ણ જેટલું કહી શકાય એટલું તે યથાસ્થિત કયો છે. યથાસ્થિત જેમ છે તેમ કયો છે. તે તીર્થંકરને એટલે તીર્થંકર ભગવાનને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી કોઈ ઈચ્છા સત્પુરુષ પ્રત્યે રાખ્યા વગર માત્ર નિષ્કામ ભાવે એ તીર્થંકરને અમે નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી ઘણા ભાવમાં અનેક સાધના કૃપાલદેવે કરી છે. તો પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે. ખૂબ વિચાર કર્યો, તેમાં બધામાં આવ્યું કે તું જાતે તો નહીં જાણી શકે, અરૂપી એવી વસ્તુને તું જાતે જાણે નહીં ઓળખી શકે. એટલે સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ કે જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાની પાસે જવું પડશે. કેમ કે જ્ઞાન એ ગુણ છે, અને ગુણ હંમેશા ક્યાં રહે? ગુણીમાં રહે. ગુણ એકલો આમ ફરતો ન હોય, ગુણ હંમેશા ગુણીમાં હોય. તો એ ગુણી જ્ઞાન ગુણ કોનામાં છે? જ્ઞાનીમાં. જ્ઞાન જ્ઞાની માં કળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એટલે આપણે આત્મજ્ઞાન જોઈતું હશે તો આત્મજ્ઞાની પાસે જવું પડશે, બીજે ક્યાંથી નહીં મળે. હીરો જોઈએ તો ઝવેરીને ત્યાં જવું પડે, એ લાકડાની દુકાન કે કરિયાણાની દુકાનમાં નહીં મળે, તો જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળે. એમ પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. 194 પત્રમાં આપણે જોયું જેને મહાવીરે આખા જગતનું દર્શન કર્યું છે, તે મહાવીરે સુદ્રમા સ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે. જગત આખાનું દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાને એમને એમ કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા અનંત પુરુષો માર્ગને પામી મોક્ષને પામ્યા છે. એટલે ગુરુ તો જરૂર પડશે, ગુરુ વગર દાન કોઈ કાઢે નહીં થાય. એટલે એવા સત્પુરુષને વિશે જેના વચનથી એમને ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. આટલા સુધી 2 પેરેગ્રાફ વાંચેલા. હવે બીજો અડધો નીચેનો છે તે વાંચીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે વિચાર કરવાથી કે અનેક પ્રકારે અમે વિચાર કર્યો. જેમ કૃપાલદેવે લખ્યું છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે 466 પત્રમાં કે ધ્યાનથી કલ્યાણ થાય, કે યોગથી, કે સમાધિથી,
કે આવા પ્રકારથી, પણ તેથી જીવનો કંઈ કલ્યાણ થાય નહીં. જીવનો કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. કે હું શું કરું? આંબીલ કરું કે નવાણું કરું કે મંત્રના જાપ કરું, નવકારના શું કરું? મારું કલ્યાણ કેમ થાય? એ બધી કલ્પના આપણે મૂકી દેવી. નાની કહે તેમ કરવું. નાનીની આજ્ઞામાં આપણું કલ્યાણ છે. જેમ કે અહીંયા ક્રમ પ્રભુશ્રીજીએ ગોઠવ્યો સવારથી સાંજ સુધીનો, એમાં આપણું કલ્યાણ છે. આપણું કલ્યાણ શું શામાં છે? એ તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે કે આ કાળના જીવો કેવા છે. આજે હવે માગદીના શાસ્ત્રોમાં બધું જ છે, ભગવાને કહેલું, પણ આપણે સમજી ન શકીએ. એટલે આજે આપણી ભાષામાં સારૂપ તત્વ જે આપે એ આપણા માટે ઉપયોગી છે. પછી શાસ્ત્રનો આગ્રહ હોય, શાસ્ત્રાભિનિવેશ, શાસ્ત્રોમાં એમ કહ્યું છે, ભલાનું એમ કહ્યું છે. તારી બુદ્ધિ શું સમજી શકે? નાની કે એમ કર, ટૂંકો રસ્તો છે, પોતે શોધવા જે કંઈ હાથમાં ના આવે. સમુદ્ર જેવા શાસ્ત્રો, હજારો શાસ્ત્રો છે, એમાં આપણી બુદ્ધિ કેટલી, આપણું જ્ઞાન કેટલું. પણ એક શ્રદ્ધા પ્રભુના કહેવાથી, સંતના કહેવાથી કૃપા લઈને થઈ જાય તો આપણું અડધું કામ થઈ ગયું. શ્રદ્ધા પરમ દુર્લભ. સાચા પુરુષની સાચા હૃદય શ્રદ્ધા થઈ ગઈ, કામ થઈ ગયું. એકડો મંડાઈ ગયો અંતરથી, દેખાવ માત્ર નહીં કે ભાઈ આપણે તો કૃપાલયની શ્રદ્ધા છે, પણ કૃપાલય કહે એમ નહીં કરીએ તે શ્રદ્ધા ન કહેવાય. આપણે તો કૃપાલયનું શરણ છે બરોબર, પણ એ કહે તેમ કરીએ તો શરણ કહેવાય. કરીએ આપણા મન પ્રમાણે કે જગતના જીવો કે તેમને માનીએ એમ કે મને તો કૃપાલયનું શરણ છે, એ શરણ ન કહેવાય. એ આપણી સંભાળ ક્યારે લે? જેમ કે વજ્રદાસ ગંગાદાસ અગા સ્ટેશન પર જ કૃપાલય પાસે આવ્યા. કૃપાલય ઉતર્યા તે વખતે શું કહે? નમસ્કાર કરીને કહે, પ્રભુ હું તો કંઈ જાણતો નથી, મને તો કંઈ આવડતું નથી, હું ભણેલો નથી. ત્યારે કૃપાલય શું કહે? અમારા ઉપર શ્રદ્ધા રાખજો અને અમે કહીએ તે માળા ગણ્યા કરજો, કહીએ એમ કરજો તો આવતા ભવમાં તમને જ્ઞાન થશે અને ત્રીજે ભવે તમારો મોક્ષ થશે. આટલું ટૂંકું સાધન આપણને આપે, છતાં જીવ નહીં કરે. તેમ પ્રભુશ્રી પણ કે પ્રભુ અહીંયા બેઠા છે. કોઈએ પૂછ્યું કે આ બધા જીવોનું કલ્યાણ થશે? સભામાં બેઠેલા પ્રભુશ્રીને પૂછ્યું. ત્યારે પ્રભુશ્રી કે ગોશાળા જેવાનું થઈ ગયું, એને પસ્તાવો કરી અંતે એ પણ તરી ગયો જે ભગવાન ઉપર જ તેજો લેસ્યા નાખે, બાળવા મારવા, અનંત સંસાર વધારે એવો જીવ પણ જ્યારે પ્રભુ કૃપાએ તરી ગયો પશ્ચાતાપથી, તો બિચારા આ જીવોએ શો દોષ કર્યો છે? એમણે શું મહાપુરુષોની આસાધના કરી છે? પ્રભુ કોઈ એક ભવે, કોઈ બે ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. એમ 15 ભવ આપણને કયા, એ તો વધારેમાં વધારે મેક્ઝિમમ. બાકી 2-3 ભવમાં નિવેડો આવી જાય. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક, મરણની છેલ્લી ઘોડી આ શરણ નહીં છોડે તેનું કામ શીઘ્ર થઈ જાય. અંતમાં પણ એ શ્રદ્ધા રાખી, હું તો દેહ ભિન્ન આત્મા છું. કૃપાલ દેવે જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ. આ દેહ તે હું નહીં જ, આ દેહ મરે છે, હું મરતો જ નથી. એ ભાવ દ્રઢ હોય તો એનું કામ થઈ ગયું. શ્રદ્ધા દ્રઢ કૃપાલ દેવે કહ્યું છે તો એને તરત જ લિંક જોડાઈ જાય. આગલા ભૂમાઈ પાછા એ સંસ્કાર દ્રઢ કામ કરે, નાની મળે અને ટૂંકામાં એનું કામ પતી જાય. જે અનંતકાળે થયું નથી, અનંતકાળથી ભટકે છે. તો કેવો ટૂંકો માર્ગ બતાવ્યો. હવે ક્યાં જીવ શાસ્ત્રમાં શોધવા જાય, ક્યાં મળે? એટલે કૃપાલે કે ઘણા પ્રકારે વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. અમે અનંતકાળથી ઘણા વિચાર કરીએ, એમને એમ કહ્યું તેમ જપ તપ બધું કર્યું, શું નથી કર્યું? સાધન 12 અનંત કયો, એક વાર નહીં,
ઉગા મપ્પુંદીના ઢગલા કેટલા કર્યા? મેરુ પર્વત જેટલા. એક એક ભવને એક ઓઘો અને મુપત્તિ લે તો મેરુ પર્વતને ટપી જાય. 1,00,000 યોજનનો મેરુ પર્વત છે, એથી પણ વિશેષ થાય ઢગલો. તો કેટલી વાર દીક્ષા લીધી, ક્યાં ગઈ બધી? પણ આ જીવ સ્વચ્છંદે કા કુગુરુ આશ્રય અનેક વાર અનંત સાધન કર્યા છતાં બધું ફોક. સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન ફર્યો. અબ ક્યોન વિચાર હે મન સે કછુ ઓર રહા ઉનું સાધન. સાધન એના છે, પણ એક આજ્ઞાથી થાય. જ્ઞાની કહે એમ જેમ તલવાર છે, એક આપણી મરજી પ્રમાણે હલાવતા શીખીએ તો હાથ પણ કાપી નાખીએ, આપણો પોતાનો. અને એક ગુરુ એનો અભ્યાસી આપણને શીખવે કે ભાઈ તલવાર આમ ચલાવાય તેમ ચલાવાય, અને એ પ્રમાણે કરીએ તો એ શત્રુથી જીત મેળવવા ઉપયોગી થાય. નહીં તો હારી ના આવે, પોતાને આવડત જ ન હોય. એટલે ગુરુ જેમ કહે તેમ જ કરવામાં આપણું કલ્યાણ છે. આજ્ઞામાં ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ એટલે આત્માકાર વૃત્તિ છે જેની, અથવા કૃપાલદેવે કહ્યું નિષ્દિન, જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ છે. આત્મા જે સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય છે એનું કોઈ વર્ણન થઈ શકે જ નહીં. જેમ એક કવિએ કહ્યું, સાત સંબંધ કી મસી કરો, લેખની સબ વનરાય, ધરતી સબ કાગજ કરો, હરિગુણ લિખ્યા ન જાય. શારદા સર્વકાલમ લિખતી ગ્રહિત્વા, તદપિ તવ ગુણાનામ પારમિશમ ન યાતિ. શારદા સરસ્વતી ત્રણેય કાળ લખ જ કરે તો પણ હરિના ગુણનો કોઈ કાળે પાર નહીં આવે. તો કેવું હશે? આ કંઈ ખાલી કહેવા માટે કહ્યું છે? 7 સમુદ્ર કી સ્યાહી બનાવો, ઇંક. 7 સંબંધની મસી એટલે સ્યાહી, સંબંધ એટલે સમુદ્ર. 7 સંબંધ કી મસી કરો, લેખની સબ વનરાઈ. બધા વન જંગલ છે ને, બધા ઝાડો, એ બધાને કાપીને એની કલમ બનાવો બધી. લેખની સબ વનરાઈ. અને લખવું ક્યાં? ધરતી, આખી પૃથ્વી, ધરતી સબ કાગજ કરો, પણ હરિગુણ લખ્યા ન જાય. આવું જેનું અચિંત્ય મહાત્મ્ય છે, આપણી કલ્પનામાં ના આવે કોઈ કાળે. જે સત્પુરુષ આપણને અનંતકાળના અનંત દુઃખથી છોડાવે એટલું જ નહીં, સર્વ ભવિષ્યમાં આવનાર અનંતકાળ છે. અનંતકાળ છે હજુ ભવિષ્ય, જેનો કોઈ અંત નથી. તે સર્વકાળને માટે આપણા આત્માને અનંત સુખમાં મૂકી દે, એનો ઉપકાર કેવો આપણે નહીં સમજી શકીએ. આ કાળમાં 50,000 લાખની કોઈ આપણે મદદ કરી હોય, તેનો ઉપકાર જિંદગી પર ન ભૂલીએ કે મારે બધું સાફ થતું એમાં અને મને બચાવ્યો, તો આ તો આ ભાવ પૂરતું. પણ એ તો ભવો ભાવ અનંતકાળ ભવિષ્યમાં આ જીવ હજુ અનંત દુઃખ ભોગત, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ તો પામ્યો, હજુ ઊભું જ છે. સ્વરૂપને નહીં સમજીએ, જ્ઞાનીને આજ્ઞા નહીં આરાધીએ તો હજુ ભવિષ્ય પણ અનંતકાળ છે, એનો કોઈ અંત નથી. એનો પણ ત્યાં સુધી એ જન્મ મરણ જ કરતો રહે. એ બધું દુઃખ જેને ફેડી નાખ્યું, એ પુરુષનો ઉપકાર કેવો કોઈ કાળે ન ભૂલાય. એટલે કે અંબાલાલભાઈ કે એમની ચામડી ઉતારી અને કૃપાલય માટે જોડા સીવડાવે ને તો ઉપકાર ન વળે. આ તો એક આપણને સમજાવવા માટે કે પોતાનું શરીર આખું છોલીને આપી દે તો એ કંઈ નહીં વળે ઉપકાર. એમ ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના, જેને આત્મા રૂપ આત્માકાર વૃત્તિ છે, સ્વરૂપ પ્રાપ્તિ છે, પ્રાપ્ત પુરુષ એ જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે,
એવા પુરુષ વિના, નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે એવા પુરુષ વિના આ જીવ જાણ્યો જાય એવો નથી, ન જ જણાય. કેમ કે અરૂપી આત્મા છે, આપણને દેખાતું નથી, કેવી રીતે એનું ઓળખાણ કરવી? એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કૃપાલ કે અમને તીર્થંકરના માર્ગબોધ વડે અમને આવી દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે સત્પુરુષ વિના કોઈ કાળે પણ આ આત્મા જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને, જે મૂળ માર્ગ બતાવ્યો છે એવું કોઈ બતાવી નથી શકે. આ કાળમાં બધા ધર્મોની તપાસ કૃપાલદેવે કરી છે, મધ્યસ્થ, પણ એમને લાગ્યું કે ભગવાન મહાવીરે જે કહ્યું છે એ 100% સોનું છે, 101% પરમ સત્ય વાત છે. એટલે અમારા વતી મહાવીરને કોઈ ભૂલ કાઢશો નહીં ને મારે જશો. આ પરમ સત્પુરુષ છે, એટલે કે સાચા પુરુષ, એને જે માર્ગ બતાવ્યો તે સંપૂર્ણ સત્ય છે. એવા તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા, જીવનું જે સ્વરૂપ છે અનેક પ્રકાર છે, સ્થાવર છે, જંગમ છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, એવા જીવના અનેક પ્રકાર છે. એ સમજવા માટે ગતિઓમાં ક્યાં ક્યાં જીવ કેમ ભટકે એવા જે ભેદ અનેક જીવના બતાવ્યા જીવ વિચારમાં, જેમાં એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરંદ્રી, પંચેન્દ્રી, સંગની, અસંગની, એ બધા ભિન્ન ભિન્ન પ્રકારે જીવનો વિચાર થવા અર્થે એ જીવ આવા બધા એકેન્દ્રિય બેન્દ્રીમાં ભટકે છે, દુઃખ પામે છે. એને સમજાય. એ વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે આ બધું શા માટે જાણવું છે કે આપણે થોડું એકેન્દ્રીયમાં જવું છે, આપણે જાણવાથી શું મતલબ? પણ એ જાણીને એને ભાન થાય કે તારો આત્મા એ અનંત કાળ આ એકેન્દ્રીયમાં રહ્યો છે. હવે આ ઝાડપાન, ઠંડી, ગરમી, તડકો, વરસાદ, કાપે, રાંધે, બિચારા શું કરે? કોને બોલે? કોને કહે? કોઈ ઇન્દ્રિય, એક શરીર સિવાય બીજું છે જ નહીં. આવા અનેક અનેક પ્રકારે આ જીવ અનંત 84 લાખ જીવાયોનીમાં કે 5 સ્થાવર ને 6 ત્રસકાયમાં આ જીવે અનંત અનંત દુઃખ ભોગવ્યા. એને ભાન થાય, ખ્યાલ આવે કે હું એવું દુઃખ ભોગવ્યું, મેં મારે નહીં જોઈએ આવું દુઃખ. એમ એને ભાન આવવા માટે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, શા માટે વિચાર થવા અર્થે? તે જીવ પ્રાપ્ત થવા અર્થે. તે જીવને કેમ આ બધા દુઃખથી છોડાવવો અને સ્વરૂપમાં લાવવો? તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે, યોગ, અષ્ટાંગ યોગ, યમ નિયમો કહ્યું, બધું કર્યું, છતાંય પ્રાપ્ત ન થયું. બાહુબલીજી 12 મહિના ઊભા રહી ગયા ધ્યાનમાં, તડકો, ગરમી બધું સહન કર્યું, છતાં પ્રાપ્તિ નહીં થઈ. ને ઋષભદેવ ભગવાને એમનો દોષ જોઈને બ્રાહ્મી સુંદરીને મોકલીને એક જ વચન કહેવડાવ્યું કે ત્યાં જઈને કહેજો કે વીરા મારા ગજ થકી ઉતરો. કોને લક્ષ લાવ્યો? સત્પુરુષ છે. 12 મહિનાથી સુકાઈ ગયા, બેલડીઓ વળી ગઈ, માળા ઘાલી દીધા, કંઈ નહીં વળ્યું. અને ભગવાને એક શબ્દ કહેલો, આત્મજાગૃતિ આવીને કે હું ક્યાં હાથી પર ચડ્યો છું? ઓ માન ઉપર હાથી પર ચડ્યો, માન ઉપર હાથી, માનરૂપી હાથી પર ચડ્યો છું કે મારા 98 ભાઈઓને હું કેમ નમું? પણ એ તો દીક્ષિત છે, મુનિઓ છે, મારા કરતા વિશેષ છે,
મારી મોટી ભૂલ છે, મેં આ શું વિચાર્યું, ચાલો હમણાં જ જઈને હું લઘુ તો ભાવ આવી ગયો, મારી મોટી ભૂલ પકડાઈ ગઈ, તરત જ પગ ઉપાડે છે કે ત્યાં જ કેવળ આટલી ભૂલ પણ નહીં પકડી શક્યા. એમ નાની દ્વારા કેવું શીઘ્ર કામ થઈ ગયું. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક યોગ સાધના વગેરે અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતાં પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી સહજ પ્રાપ્ત થાય છે. જેમ ગજસુકુમારને 1000 ભવ બાકી, પણ ભગવાન નેમિનાથની આજ્ઞા આરાધિતો અંતર્મૂર્તમાં મોક્ષ, અંતર્મૂર્તમાં ઠેઠ મોક્ષે પહોંચી ગયા. એ 1000 ભવ ક્યાં ગયા? બસ આજ્ઞાથી જે આરાધના કરી બધા જ જ્ઞાન ધ્યાન બળે બળીને ભસ્મીભૂત થઈ ગયા. તે વડે તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. જેમ કૃપાદેવે લખ્યું કે અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે, આપણે કર્યો છે બધાએ. એમ નાનીઓ કહે છે અનંતવાર જીન દીક્ષા લીધી તો શું નહીં કર્યો એ પ્રયત્ન? બધી જ જાતના કર્યા છે. અનંતકાળથી નિજ છંદે ચાલી, પોતાની મરજી પ્રમાણે નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અનંતવારના પ્રયત્ન તોય નહીં. માણસ એક વાર ભૂલે, 2 વાર ભૂલે તું કે અનંતવાર શું, હજુ અનંતવાર કરે તો હાથ ના આવે. સ્વચ્છંદે તારી મતી કલ્પનાય ને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં, અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટની અંદર અંદર, એ અંતર મુહૂર્ત, એક મુહૂર્ત 48 મિનિટનું, એના અંદર અંદર કેવળ જ્ઞાન પામે. એટલે જ્ઞાનીની આજ્ઞાનું કેટલું મહાત્મ્ય છે, અદ્ભુતતા છે, એનું કેટલી તાકાત છે. એટલે પ્રભુ શ્રી કહે તારું ડાપણ ઉપર મુક, મીંડું અને તાણ ચોકડી, આમાં તારું ડાપણ કામ ના આવે. તું ગમે એટલો હોશિયાર હોય તારા વ્યવહારમાં કે વેપારમાં, અહીંયા કામ ના આવે. આ માર્ગનો સાવ જાણ છે, મીંડું છે. નાની કે એમ કર તો સાવ સીધો રસ્તો છે. એમ ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ, તે જ ઉપાય કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આના વિશે પ્રભુશ્રીજીએ પ્રભુશ્રી ઉપદેશ રામવ્રતમાં જણાવે છે 350 પેજ ઉપર કહ્યું છે, પાનું 350 પ્રભુશ્રીએ કહ્યું પાનું 350 ઉપદેશામૃત. પ્રભુશ્રી કહે, મુમુક્ષુએ પૂછ્યું પ્રભુશ્રીને જ્ઞાન સાથી થાય. પ્રભુશ્રી કહે મુમુક્ષુનો પ્રશ્ન શું છે? જ્ઞાન સાથી થાય, આત્મજ્ઞાન કેવી રીતે થાય? પ્રભુશ્રી કહે ત્રિકાળમાં પણ, ત્રણેય કાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. જ્ઞાન તો જ્ઞાની પાસે છે. પ્રભુશ્રી કે ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પુરુષને શોધી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાધન, આ 2 કરી જાઓ. વિશેષ કરવા જશો
આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. પોતાની મેળે કંઈ જણાય એમ નથી. ભલે ગમે એટલું વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. આમાં આપણે શું કરવાનું તે કહે છે સદાચાર. સદ આચાર એટલે સત અને શીલ, આ સદાચાર છે. સત એટલે આત્મા, આત્માનો વિચાર. તમારે શું કરવું તો કે આત્માનો વિચાર કરવો, વાત પણ એની કરવી, લક્ષ્ય પણ એ જ રાખવો. અને શીલ, સત અને શીલ. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. તે દ્રવ્યે પણ પડાય તો તે મોટી વાત છે. સાચું તો સર્વ પરભાવનો ત્યાગ તે છે. સાચું તો એ છે, બધું પરભાવનો ત્યાગ છોડવો. સદાચાર પૂર્વે બહુ પાડ્યા, તો કે ભાઈ સદાચાર પૂર્વે તો ઘણા પાડ્યા, પરંતુ વળાવો સદગુરુની આજ્ઞા રૂપે હતો નહીં, માટે કામ થયું નહીં. સ્વચ્છંદે કર્યું ઘણું બધું, અથવા કુગુરુ આશ્રય કર્યું, માટે હતા તેવા તેવા રહ્યા, કંઈ પ્રાપ્તિ થઈ નહીં. પરંતુ વળાવો સદગુરુની આજ્ઞારૂપ હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઈચ્છાએ થાય છે, અને સ્વચ્છંદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઈચ્છાએ થાય છે. નાની પુરુષની આજ્ઞાથી સદાચાર શાના માટે થાય? આત્માર્થ. નાની પહેલાં લક્ષ કરાવે, આત્માર્થનું લક્ષ ભૂલીશ નહીં. જે કંઈ કરું ધર્મના નામે મારા આત્માના કલ્યાણ માટે, અને કોઈ પ્રયોજન અર્થે નહીં, એ જ્ઞાની લક્ષ કરાવે. એટલે સદગુરુની આજ્ઞા રૂપ વળાવો હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઈચ્છા થાય છે, અને સ્વચ્છંદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઈચ્છાએ થાય છે. સ્વચ્છંદથી શું થાય કે ભાઈ મને પુણ્ય મળશે, ધર્મ કરી તો મને પુણ્ય બંધાશે, અને પુણ્યનું ફળ શું મળશે? સ્વર્ગ મળશે, દેવલોક મળશે. અથવા કલ્પિત મોક્ષની ઈચ્છા જે પોતે કરી હોય, અથવા આ ભાવમાં મને સુખ મળશે, મને પૈસા મળશે, મને કુટુંબ મળશે, સ્ત્રી મળશે, પુત્ર મળશે, એવી ઈચ્છાથી ધર્મ કર્યો, બધો ભોગ ગયો, સંસાર વધાર્યો. ધર્મ કરીને શું કર્યું? જેમ રતનબેન પર પ્રભુશ્રીજી તુષ્ટમાન થયા, પૂર્વના સંબંધ હતો એમને, એટલે પ્રસન્ન થઈને પ્રભુશ્રી એકવાર કહે કે બોલ માંગ. રતનબેને શું માંગ્યું? મને છોકરો આપો. પ્રભુશ્રીને એવું થયું કે અરે ભૂંડી, માગી માગીને તે સંસાર માંગ્યો. મોક્ષ માંગ્યો તો આપી દે, પણ તે સંસાર માંગ્યો. એમને એકદમ બહુ ખેદ થયો કે આ શું મારી ભૂલ થઈ ગઈ મોટી. પછી બીજે દિવસે પાછું પૂછે, ખૂબ ખેદ થાય તો પ્રભુ મારું કલ્યાણ થશે કે નહીં? આપ તો કીધું મેં સંસાર માંગ્યો, તો કે મોડું થશે. તે સંસાર માંગ્યો, સંસાર વધશે. મોક્ષ માંગ્યો તો મોક્ષ મળત. એમ સ્વચ્છંદથી તો પુણ્ય કે સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઈચ્છાએ થાય છે ધર્મ, માટે આજ્ઞાથી જ કામ થાય છે. આજ્ઞા પણ કોની? સમ્યક દ્રષ્ટિ પુરુષની, નાની પુરુષની. તે અહીંયા નીચે કુગુરુના લક્ષણો કહ્યા છે. નાની કેવા અને અજ્ઞાની કેવા તે વાત નીચે પ્રભુશ્રી સમજાવે. સુરત, તારીખ 11/6/1934. મુમુક્ષુ કહે સમકીતી ઉદયને ભોગવે છે, મિથ્યાત્વી પણ ઉદયને ભોગવે છે. એક બંધાતો નથી અને બીજો બંધાય છે, તો સમ્યક દ્રષ્ટિ પાસે એવું શું છે કે તે બંધાતો નથી? જીવ બે જીવ છે, બે આત્મા છે. એક જ્ઞાની છે, એક અજ્ઞાની છે. સમ્યક દ્રષ્ટિ પણ પોતાના કર્મના ઉદય ભોગવે અને મિથ્યાત્વી પણ ભોગવે. તો એક તો બંધાય, મિથ્યાત્વી બંધાય, અને સમ્યક દ્રષ્ટિ નથી બંધાતો. એમ કેમ? સમ્યક દ્રષ્ટિ પાસે એવું શું છે કે તે બંધાતો નથી? ત્યારે પ્રભુશ્રી કહે સમ્યક દ્રષ્ટિ એવા જ્ઞાની
ગ્રહસ્થ હોય તો પણ મુનિ છે, મિથ્યાત્વી સાધુ હોય તો પણ સંસારી છે. કેમ કે ઉદય ભોગવે સમકિતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગી. જેને આત્મજ્ઞાન પ્રગટ છે એના કારણે અંતરમાં અત્યંત વૈરાગી છે. સંસાર પ્રત્યે બિલકુલ આસક્તિ નથી, બધું માત્ર કર્મને આધીન ભોગવવું પડે. કૃપાલ કે અમે અમારો જો ઉદયા સમાપ્તતાને પામે તો એક સમય પણ અમે સંસારમાં નહીં રહીએ, એક સમય પણ ઊભા નહીં રહીએ. એવી અંતરની એકદમ વિરક્ત દશા છે. એટલે કે એને નવીન બંધ છે નહીં, ઈચ્છા રહિત પણ એ બધું ધ્યાધીન થઈ રહ્યું છે. વિચારે ઉદય પ્રયોગ, જ્યારે અજ્ઞાની તો ન હોય તો એ ભાવ કરી કરીને કેટલું બાંધી લે. કંઈ પ્રાપ્તિ નહીં થઈ હોય, મને ક્યારે થશે, મને ક્યારે થશે. જેમ કે એક ભિખારી હોય જંગલમાં કે ગરીબ હોય, જેને માત્ર સુવાને એક ફાટલી ગોદડી હોય, ખાવા માટે એક બાટકો હોય એલ્યુમિનિયમમાંનો, અને ફૂટલું માટલું હોય, છતાં એના મનમાં શું છે એ મને આ બધું ક્યારે મળશે. આ લોકો કેટલા બધા હવેલીઓ, બંગલા, ગાડી બધા, મને ક્યારે મળશે, મને ક્યારે મળશે. એને એવી અત્યંત ઈચ્છા હોવાથી વગર મળીએ કર્મ જ બાંધે છે. જ્યારે ભરત ચક્રવર્તી જેવાને બધું મળ્યું છે તો મારું આ ક્યારે છૂટે, મારે આ નહીં જોઈએ, આ મારું ક્યારે છૂટે, ક્યારે છૂટે. છૂટું છૂટુંના ભણકારા થાય તો એવા આટલા 6 ખંડના આધિપતિ હોવા છતાં પણ એને કોઈ બંધ નથી, કોઈ મૂર્છા જ નથી, કોઈ પ્રત્યે રાગ નથી, મોહ નથી. માટે એ પ્રતિ સમય છૂટે છે. એટલે પરિગ્રહની વ્યાખ્યા જ ઉમાસ્વાથી ભગવંતે તત્વાર્થમાં શું કરી? મૂર્છા પરિગ્રહ. પરિગ્રહ શું? મૂર્છા એટલે મમત્વ ભાવ, એ જ પરિગ્રહ. ગરીબને એટલું મમતા એટલે એ મહાપરિગ્રહી. ચક્રવર્તીને એટલું બધું હોવા છતાં અંતરમાં કોઈ મૂર્છા નહીં, માટે નિષ્પરિગ્રહી. માટે જ ઘરમાં રહ્યા છતાં કેવળ જ્ઞાન પામે. એમ સમ્યક દ્રષ્ટિમાં કળા છે, એ કોઈમાં લેપાતા જ નથી. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીન છે, અધર બેસે, ક્યાંય લેપાતા જ નથી. પ્રભુશ્રી કે સમ્યક દ્રષ્ટિ ભલે ને જ્ઞાની ગ્રસ્ત હોય, જ્ઞાની હોય, પણ ગ્રસ્ત હોય કર્મના ઉદય તો પણ એ મુનિ છે, ભાવ મુનિ છે. કુંદકંદાચાર્યએ સમયસારમાં કહ્યું છે, મોક્ષ માર્ગ ગ્રહસ્થો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન મુનિ. ગ્રસ્ત છે પણ નિર્મોહી છે તો એ મુનિ છે, અને મુનિ છે પણ મોહી છે તો તે ગ્રસ્ત છે. કપડા મુનિના છે પણ અંદરથી ગ્રસ્ત છે, સંસારી છે. નિર્મોહો નૈવ મોહવાન મુને, જેને મોહ નથી કોઈ પ્રત્યે, એટલે ગ્રસ્ત હોવા છતાં મુનિ છે. आत्मज्ञान जिन्हें पिछानो उनको साधु दशा ही जानो. चिदानजी महाराज के छे आत्मज्ञान जिन्हें पिछानो, जेनामां आत्मज्ञान छे तेने सदा साधु दशा छे एम मानो. आत्मज्ञान जिन्हें पिछानो उनको साधु दशा ही जानो. आत्मज्ञानी श्रमण कहावे बीजा तो द्रव्यलिंगी रे. आनंदजी कह્યું आत्मज्ञानी श्रमण कहावे. श्रमण એટલે મુનિ. આત્મજ્ઞાની એ જ મુનિ, બીજા તો દ્રવ્યલિંગી માત્ર વેશધારી. અને કૃપાલે પણ એ જ કહ્યું આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. એમ સમ્યક દ્રષ્ટિ એવા ગ્રસ્ત હોય પ્રભુશ્રી કે તો પણ મુનિ છે, મિથ્યાત્વી સાધુ હોય તો પણ સંસારી છે. પછી પ્રભુશ્રી કહે ઉપર બેસ અચ્છો બન્યો માહી મોહ ભરપુરજી, ત્યાગ નાટકે
રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. નિષ્કુલાનંદમાં કાવ્ય છે, પ્રભુશ્રીએ એક લીટી બોલ્યા કે ઉપર તો વેશ અચ્છો બન્યો સાધુનો, અને માહી મોહ ભરપૂરજી, અંદર તો મોહ ભરપૂર છે, અને બંધ મોક્ષની વ્યવસ્થા તો મન ઉપર છે, બહારની ટાપટી ઉપર નથી, શારીરિક ચેષ્ટા ઉપર નથી. બંધ મોક્ષની વ્યવસ્થા તો શુભાશુભ પરિણામની ધારા ઉપર છે. અંદર કેવા ભાવ ચાલી રહ્યા તે પ્રકારે કર્મનો બંધ કે મોક્ષ થશે. એટલે ઉપર વેશ અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી. એમ ઉપરથી તો ચારિત્ર ધરીને, પ્રભુશ્રી એનો અર્થ કે છે, ઉપરથી તો ચારિત્ર ધરીને હજારો મનુષ્યોને ઉપદેશ આપી વાક ચાતુર્યથી રંજન કરતો હોય છતાં કુગુરુ છે. ઉપરથી હજારો માણસોની સભામાં ઉપદેશ કરતો હોય અને લોકોને આકર્ષિત કરતો હોય, ઉપદેશ આપી તો પણ પ્રભુશ્રી કે કુગુરુ છે. કેમ કે માહે મોહ ભરપૂરજી. મનાવા પૂજાઓની કામના છે. તરતમ જોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથળો નિહાળું રે બીજા જીન તણો રે અજીત અજીત ગુણ ધામ જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે પુરુષ કિસ્યો મોજના પંથળો નિહાળું રે બીજા જીન તણો રે. જેટલા તરતમ એટલે મન વચન કાયા, મન બળ કાય બળ વચન બળ, એ ત્રણેયની જેટલી તારતમ્યતા છે, જેટલું બળવાનપણું છે, તેટલી જ મનાવા પૂજાવાની કામના છે. બોલ વાક ચાતુર્ય આવડી ગયું એટલે પછી બધા આકર્ષિત થાય. એના અંદરમાં આ મને બધા માને પૂજે એ આકાંક્ષા તેટલી જ બળવાન છે. એટલે એને વાસિત બોધ કહ્યો, આત્માર્થ બોધ નહીં કહ્યો. એટલે હે અજીતનાથ ભગવાન આનંદગંજી કે છે કે હું તમારો પંથ નિહાળું છું કે આપનો મને મૂળ માર્ગ ક્યારે જોવા મળશે. આજે વર્તમાનમાં તો એવી સ્થિતિ થઈ ગઈ. એટલે એમ ઉપરથી ચારિત્ર ધરીને હજારો મનુષ્યોને ઉપદેશ આપી વાક ચાતુર્યથી રંજન કરતો હોય છતાં કુગુરુ છે. સમકીતી કાંઈ બોલતો પણ ન હોય છતાં મુનિ છે, જ્ઞાની છે. એવું સમકીતી પાસે શું છે? સમકીતીનો સંગ આત્મગુણ પ્રગટ કરનાર છે. મિથ્યાત્વી કુગુરુનો સંગ ઉપદેશ આદિ સર્વ સંસાર વૃદ્ધિના કારણ છે. તેથી ત્યાગવા યોગી છે. જેના અંતરમાં જ્ઞાન પ્રગટ હોય, આત્મજ્ઞાન, તે જ સામાજીવમાં આત્મજ્ઞાન પ્રગટ કરાવી શકે. એટલે સમ્યક દ્રષ્ટિનો સંગ જ આત્મગુણ પ્રગટ કરાવે, મિથ્યાત્વીનો નહીં. પોતાના અંદર મિથ્યાત્વ ભરેલું છે. સાચા દેવ અર્યંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવળી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, એ ત્રણેય તત્વની શ્રદ્ધા નથી. અને એના ફળમાં જો આત્મદર્શન થયું નથી, આત્મજ્ઞાન, સમ્યક દર્શન જેને કહીએ, તે મિથ્યાત્વી છે. આવા કોઈ પણ કુગુરુ હોય તો એનો સંગ કે ઉપદેશ એ સર્વ સંસાર વૃદ્ધિના જ કારણ છે. તેથી ત્યાગવા યોગી છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાન શલ્ય. પ્રતિક્રમણ આપણે કરીએ ત્યારે આમાં ત્રણેય શલ્ય આવે છે. એ શલ્યથી હું રહિત થાઉં. મિથ્યાત્વ શલ્ય, શલ્ય એટલે કાંટાની જેમ ચૂભે તે શલ્ય કહેવાય. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાન શલ્ય, આ ત્રણમાંથી એક પણ શલ્ય હોય ત્યાં સુધી ધર્મ ફળદાયક થાય નહીં. ત્યાં સુધી ખરેખર ધર્મ ફળે નહીં, પ્રગટે નહીં. અને કુગુરુમાં તો ત્રણેય શલ્ય હોય છે. કુગુરુમાં પ્રભુ ત્રણેય શલ્ય હોય. ઉપરથી સાધુનો વેશ હોય અને બાહ્ય ચારિત્રાદિથી જનરંજન કરી સાધુ કેવરાવવા તથા માન પૂજા આદિ કારણે દેખાડવું કાંઈ સાધુપણું અને અંતરથી વર્તન કાંઈ
વિષય કશાય મોહથી ભરપૂર એવું હોય તો તે માયા શલ્ય કહેવાય. બધાને એવું ન હોય, જેને હોય એની વાત છે કે જે ઉપરથી ભલે મુનિ હોય, સાધુનો વેશ હોય, પણ એટલે ઉપરથી સાધુનો વેશ હોય એટલે બાહ્ય ચારિત્ર કહેવાય, અને જનરંજન કરી સાધુ કેવરાવતા હોય કે ભાઈ અમે તો સાધુ છીએ. તથા માન પૂજા આદિ અંતરમાં મનાવવા પૂજાવાની કામના હોય તો દેખાવડું કંઈ અંતરમાં બીજું છે. માન મોટાઈની ઈચ્છા અને ઉપરથી કહેવાય અમે સાધુ છીએ, એ સાધુના લક્ષણ નથી. સાધુ તો ભગવાન તીર્થંકરોની પ્રત્યે લક્ષ કરાવે કે સાચા આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે, એ પોતા પ્રત્યે ન કરાવે. એમ માન પૂજા આદિ કારણે વળી દેખાડવું કાંઈ સાધુપણું અને અંતરથી વર્તન કાંઈ વિષય કસાય મોહથી ભરપૂર, અંદરમાં 5 ઇંડના વિષયોની આકાંક્ષા છે અથવા ક્રોધમાં માયેલું ભરપૂર છે તો કે છે એવું હોય તો એ માયા થઈ ગઈ, માયા કપટ થઈ ગયું. અંદર કંઈ બહાર કંઈ એટલે માયા શલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ધર્મ નહીં કરતા અંતર શ્રદ્ધા વગર જગતને ઠગવા ગુરુપણા આદિની અજ્ઞાન ક્રિયા તે માયા શલ્ય છે. પોતાના આત્મા માટે ધર્મ નથી કરવો એમ તો અંતર શ્રદ્ધા છે નહીં, અને જગતને ઠગવા ગુરુપણા આદિની અજ્ઞાન ક્રિયા તે કરે તે માયા શલ્ય છે. પછી કે છે નિયાણ શલ્ય. નિયાળ એટલે નિદાન. ધર્મ આરાધતા જીવને સંસાર ફળની ઈચ્છા છે તે નિયાણ શલ્ય છે. એટલે આ ધર્મ કરું છું તો મને આ વાસુદેવની પદવી મળજો કે ચક્રવર્તીની પદવી મળજો, રાજાની પદવી મળજો કે દેવલોક મળજો, એવા બધા ધર્મ કરીને આવી જે સંસારનું ફળ મેળવવાની જે ઈચ્છા છે તે બધું નિયાણ શલ્ય છે. આપણે પ્રતિ વાસુદેવ જે જરાસંઘ હતા અને શ્રી કૃષ્ણ વાસુદેવ હતા, જૈન દ્રષ્ટિએ ભગવાન મહાવીરના ઉપદેશ અનુસાર તે એમણે નિયાણું કરેલું. નિયાણું કરવાથી પદવીઓ મળે છે, અને નિયાણું કરવાનું ફળ નરગતિ હોય છે. શ્રી કૃષ્ણ મહાત્મા હતા, શાયદ સમ્યક દ્રષ્ટિ હતા, આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. શ્રી લક્ષ્મણ પણ નરકમાં છે. શા માટે? કેમ કે નિયાણું કરીને નિયાણ શલ્ય એને લઈને આ પદવી મેળવેલી માટે. બધા આગળ જતાં બધા મોક્ષને પામવાવાળા છે, પણ આવી કામના બુદ્ધિથી જે કરી ધર્મ આરાધના તેનું ફળ આવ્યું છે. અમામ નામના તીર્થંકર થશે શ્રી કૃષ્ણ આવતી 24મી. સુલસા સતી પણ તીર્થંકર થવાની આવતા 24મી. ધર્મ આરાધતા જીવને સંસાર ફળની ઈચ્છા છે તે નિયાણ શલ્ય છે. વિષય ભોગની ઈચ્છાથી, ધનની, પુત્રની ઈચ્છાથી કે સ્વર્ગાદી સુખની ઈચ્છાથી ધર્મમાં પ્રવર્તન તે બધું નિયાણ શલ્ય છે. નિદાન કર્યું, આ ધર્મ આરાધન કરવું, મને 5 ઇંડના વિષય ભોગોનું સાધન મળે, ધન મળે, પૈસા મળે, પુત્ર મળે કે સ્વર્ગના સુખ મળે, એવી ઈચ્છાથી ધર્મમાં પ્રવર્તન છે તે નિયાણ શલ્ય છે. ભગવાને ના કહી છે ધર્મ આરાધન કરીને એવું કાંઈ માગવું નહીં, સંસાર નહીં માગવો. માત્ર ભગવાન પાસે તો મને હે ભગવાન જન્મથી મુક્ત કર, મારા આત્માને હવે જન્મથી છોડાવ, અનંત દુઃખ મેં ભોગવ્યા, એવી માત્ર આત્માર્થે જે ભક્તિ સત્સંગ કરે તો જ તે સફળ છે. એ તો એકાદ ભાવ માનો આવું માગે તો મળે, ઘણો કાંઈ ક્લેશ કરે, તપાદી કરે, એકાદ ભાવ દેવલોકનો મળી જાય સુખ, પણ ત્યાંથી પાછો નીચે જ આવે, સંસારમાં જ આવે, તે મોક્ષે ના જાય. એ ક્રિયા મોક્ષાર્થે નહીં થઈ. અને જ્ઞાની એની એ ક્રિયા કરાવે ધર્મની, પણ પહેલાં આત્માર્થનું લક્ષ્ય કરાવે. એટલે આજ્ઞાથી કલ્યાણ છે, સ્વચ્છંદે નહીં કે કુગુર આશ્રય નહીં. હવે ત્રીજું છે મિથ્યાત્વ શલ્ય. એ શું છે?
મિથ્યા એટલે ઉલટું, જૂઠું. જેમ છે તેમ નહીં માનવું અને વિપરીત માનવું, તેનું નામ છે મિથ્યાત્વ. મિથ્યા એટલે જૂઠું, સત્યનું વિપરીત મિથ્યા છે. ને ત્વ એટલે પણ, જૂઠાપણું. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. એ અહીંયા બતાવે કે દેહને આત્મા માનવો, આ છે શરીર, એને આપણે શું માનીએ? આત્મા. હું કોણ? હું આ જ. તો દેહમાં આત્મબુદ્ધિ કરી લીધી. પોતે જો આત્મા હોય તો આત્માનું લક્ષણ તો જ્ઞાન ને દર્શન છે, જાણવું ને જોવું. અને જ્યારે દેહ છૂટે, મરણ થાય, આપણું જેને મરણ કહીએ, આ શરીર 10 પ્રાણના નાશને, એટલે આત્મા જતો રહ્યો આ દેહમાંથી. તો જે જાણવું ને દેખવું એ ગુણ તો કોનો છે? આત્માનો છે. એ તો નીકળી ગયો. પછી શું રહ્યું? શરીર રહ્યું. જે શરીર આપણું નથી, આત્માનું શરીર નથી. પણ ના, આ શરીર મારું જ છે એમ જે આપણી માન્યતા અનાદિની છે, તો કે મિથ્યાત્વ છે. આ જૂઠી વાત છે, એમ નથી. તું માને પણ એમ નથી. માટે દેહને આત્મા માનવો અને આત્માને દેહ માન. આત્મા કોણ? તો કે આ હું. એથી વળી બીજું શું? રૂપી આત્માની આ જીવને ઓળખાણ જ નથી. જ્યારે બે વસ્તુ ભિન્ન જુદી છે. આત્મા અને દેહ બે જુદા છે. દેહાથી ભિન્ન આત્મા, અથવા જેમ અસીને મ્યાન. મ્યાન ખોખું આપણે જોઈએ તલવારનું, તો આપણને ઉપરથી મ્યાન દેખાય ખોખું, પણ એના અંદર તલવાર છે. દૂધ છે, એમાં ઘી રહેલું છે, તલમાં તેલ રહેલું છે. દેખાય છે? દેખાતું નથી. જ્યારે પ્રોસેસથી જુદું પાડે ત્યારે લાગે કે હા, આમાં ઘી હતું, એ મને તો દેખાતું નહોતું. એમાં દેહમાં પણ આત્મતત્વ રહેલું છે. આત્મા જે કેવો છે? સિદ્ધ ભગવાન જેવો. સર્વ જીવ છે સિદ્ધ સમ, સિદ્ધ ભગવાન. આજે આપણા 24 તીર્થંકરો બધા સિદ્ધ થઈ ગયા, સિદ્ધાલયમાં બિરાજે છે. આજે જીન મંદિરમાં આપણે 24 તીર્થંકરોની મૂર્તિઓ રાખીએ, એ જ્યારે આ દેહ રૂપે હતા, તે સહયોગી કેવડી તે સ્વરૂપને આપણે ભજીએ છીએ. કેમ કે સિદ્ધ અવસ્થા તો નિરાકાર છે, અવગાહના છે માત્ર. એમનો આકાર છે આત્મપ્રદેશનો. આપણે કેવી રીતે એમને ધ્યાવીએ, યાદ કરીએ એમના ગુણો, એટલે આપણે મૂર્તિ રૂપે એમની સ્થાપના કરીએ છીએ કે જેથી એમના જીવનનો ખ્યાલ આવે અને એમણે શું શું કાર્યો કર્યા, કેમ મુક્તિ ભર્યા, એ બધું આપણને મૂર્તિ જોતા અને એમના પ્રત્યે વિનય કરીએ, ભક્તિ કરીએ અને એમના ગુણો બી મારામાં આવે, એ નિમિત્તે આપણને સ્મૃતિમાં આવે. એના માટે છે. પણ પોતે જે રૂપે છે તે રૂપે નથી માનવું, એ બધું મિથ્યાત્વ શલ્ય છે. એટલે દેહને આત્મા માનવો, આત્માને દેહ માનવો, સ્વદ્રવ્ય આત્માને પરદ્રવ્ય જળ માનવું. પોતે આત્મા કેવો છે? અનંત ગુણનું ધામ છે. એને આપણે કેવો માનીએ? આ ચામડા હાડકાં, મળમૂત્રની ખાણ હું, સપ્ત દુર્ગંધમય ધાતુનું બનેલું આ શરીર, તેને આજ પોતાનું માને છે. આજ મોટી ભ્રાંત છે. આપણો આત્મા તો ભગવાન જેવો છે. ભગવાન તીર્થંકરો પણ બધા પહેલા તો આ દેહમાં જ હતા, પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરીને મોક્ષને પામ્યા. એમની માન્યતા ફેરવ્યા પછી થયું છે. એટલે આપણે શું ફેરવવાનું છે કે હું દેહ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. જેવો ભગવાન તીર્થંકરોએ કે જ્ઞાની પુરુષોએ જોયો તેવો મને ખબર નથી. પ્રભુશ્રી કે એમ રાખો તો પ્રભુ સાક્ષી થઈ. એકવાર પ્રભુશ્રી આગળ બોલી ઉઠ્યા, બોલો તમે કોણ છો? તો પ્રભુશ્રીએ પૂછ્યું. પછી હું શું કે અમે તો પ્રભુ આત્મા. પ્રભુશ્રી કે ભૂતભાઈએ જાણ્યો, તમે જાણ્યો છે? બોલી ઉઠ્યા આત્મા. પ્રભુ એમ રાખો કે અનંતા
તીર્થંકરો જ્ઞાનીઓ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. મને ખબર નથી. જાણ્યો, જોયો, અનુભવ્યો એ શું છે? જાણવું એ સમ્યક જ્ઞાન, જોવું એ સમ્યક દર્શન, અને અનુભવવું તે સમ્યક ચારિત્ર. એટલે રત્નત્રયમય સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા છે. અનંત ગુણનો ધામ એ હું છું. આ મારું મૂળ સ્વરૂપ છે. વર્તમાનમાં નહીં. વર્તમાનમાં તો અનંત દોષનો પાત્ર છું. હું તો દોષ અનંતનું ભાજન છું. કરુણા, હે કરુણાલુ, હે પરમ કૃપાળુ, હું તો અનંત દોષથી ભરેલો છું. અને એક બાજુ એમ કહે કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, આપના જેવો. તો કે શું? તમે એક વાર તો એમ કહો હું તો પરમાત્મા જેવો, અને એક વાર કહો અનંત દોષનો ભરેલો. તો વાત બી સાચી છે. મારું મૂળ પોત છે તે ભગવાન જેવું છે. પણ વર્તમાનમાં તો અનંત દોષ તો કામી, ક્રોધી, લોભી, મોહી, રાગી, દ્વેષી અનંત દુર્ગુણો મારામાં છે. હવે એ કાઢું તો મારું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય. એનું દૃષ્ટાંત સમજાવ્યું કે આ કપડું છે, સફેદ છે, પણ એક મેલું થતાં થતાં કાળું કોલસા જેવું થઈ ગયું. બીજાને ખબર ન હોય કે આ સફેદ છે. પોતાને તો ખબર હોય કે ભાઈ આ સફેદ છે. બીજાને પૂછે આ કપડું કેવું? કે કાળું. જ્યારે હું એમ કહું કે નહીં સફેદ, તો કે કેમ કાળું છે ને કેમ સફેદ કહો છો? તો કે ભાઈ કાળો તે તો મેલ છે અને અસલ પોત તો સફેદ છે. એ મેલને સાબુથી ધો કરીને 1 વાર ને 10 વાર ધોઈએ તો મેલ બધો જેમ જેમ નીકળતો જાય તેમ તેમ આત્માની કપડાની સફેદાઈ બહાર આવતી જાય. પણ આમાં સફેદાઈ ન હોય તો કોઈ કાળે બહાર નહીં આવે. તે મારો આત્મા પરમાત્મા જેવો સફેદ જ છે, અનંત ગુણનો ધામ છે. પણ આજે આ બધા ક્રોધ, માન, માયા, લોભ, શબ્દરૂપ, રસ, ગંધ, સ્પર્શ અનંત આવા દોષોથી હું મલિન થઈ ગયો છું. એ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તીને દોષો બધા નિવારી લઉં, દૂર કરું સાબુની જેમ, તો મારો આત્મા સિદ્ધ ભગવાન જેવો પ્રગટ થઈને બહાર આવે. એટલે દરેક જીવમાં કેવળ જ્ઞાન અંદર જ છે, બહારથી આવવાનું નથી. પણ એની જે ક્રિયા હોય તે કરે તો જ થાય. એટલે દેહને આત્મા માનવો, આત્માને દેહ માનવો, સ્વદ્રવ્ય આત્માને પરદ્રવ્ય જળ માન. આ જળ છે, શરીર તો મળદું છે. આપણે કેટલાને બાળ્યા છે, એને બાળતી વખતે કંઈ બોલતો જ નથી. શું થઈ ગયું? એનો જ વ્યક્તિ હવે તો જળ છે શરીર. આત્મા ચાલ્યો ગયો. આત્મા હોય તો એને વેદન થાય, ખબર પડે. એમ આત્મા સ્વદ્રવ્ય જે પોતાનો આત્મા છે તેને તો પરદ્રવ્ય, પર વસ્તુ જળ, એને જળ માન્યું, મિથ્યાત્વ છે. અને પરદ્રવ્યને સ્વદ્રવ્ય માન્યું, જળ એવા એને પોતાનો માન્યો. એ આદિ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા છે. એ શલ્ય સમાન દુઃખ દેનાર છે અને સંસાર રજડાવનાર આ જ માન્યતા છે. એટલે પ્રભુ શ્રી કે અહીંયા કંઈ કરવાનું કંઈ નથી, તારી માન્યતાને ફેરવી નાખ. અહીંયા ભગતજી હતા, એ મોક્ષમાળાના પાઠો બોલતા ત્યારે કહેતા કે પ્રભુ બાપા કહેતા કે કંઈ કરવાનું નથી, આમ ઊભો છે ને આમ ફરી જા, દિશા ફેરવી નાખ, કંઈ કરવાનું નથી. તું દેહને આત્મા માને મૂકી દે, આત્માને આત્મા માન, દેહને દેહ માન, સ્વને સ્વમાન, પરને પરમાન, બસ થઈ ગયું. પણ આ જ નથી થતું. અનાદિકાલથી આ જીવા કરવા તૈયાર નથી. બીજું બધું માને, બધું કરે, પણ આ દેહ તે જ હું છું. અને એ ભ્રાંતિ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી કોઈ કાળે એનું સમ્યક દર્શન જ ન થાય તો કેવળ જ્ઞાન તો ઘણું દૂર છે. આ માન્યતા તોડાવવા જ જ્ઞાનીઓ આપણને કહે છે કે શલ્ય સમાન દુઃખને અનાર છે, તેથી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. તેથી તે ત્રણેય શલ્યથી રહિત થવું, ત્રણેય શલ્ય કાઢવા. મિથ્યાત્વ, નિયાણ શલ્ય, પેલું કયું શલ્ય? માયા શલ્ય. માયા કપટ કરવા નહીં. માયાથી શું થાય? સ્ત્રી અવતાર આવે. અનેક પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે જ્ઞાનીઓ કે સ્ત્રી અવતાર છે એ માયાનું પરિણામ છે. સ્ત્રીનો અવતાર પરાધીન છે.
પરાધીન પણ એમાં ઘણું છે. સ્ત્રીને ક્યાં સુધી કહ્યું કે નાની હોય ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહ્યો, પછી જુવાન થાય ત્યારે પણ ને લગ્ન થાય ત્યારે પતિની આજ્ઞામાં રહેવું, અને વૃદ્ધ થાય ત્યારે પુત્રની આજ્ઞામાં રહેવું, એવો શાસ્ત્રનો ઉપદેશ છે. કારણ કે પરાધીનતા છે એટલી, એને સ્વતંત્રતા નથી. ઘણી પાપની રાશિ ઉદયમાં આવે ત્યારે આ માયા કપટનું ફળ મળે. પણ આ ભવે હવે કે મારે સ્ત્રી અવતાર નથી જોઈતો, તો પછી એને માયા કપટ કોઈ રીતે થાય નહીં. પૂરી સાવચેતી રાખવી કે હું ક્યાંય માયા તો નથી કરતી. માયાનો અર્થ શું છે? મનમાં કંઈ બીજું હોય, બોલે કંઈ બીજું, મન અને કરે વળી ત્રીજું, કરે કંઈ. પણ મનમાં તે જ વચનમાં, વચનમાં તે જ વર્તનમાં આવો સરળ ભાવથી જે વર્તે, ધ્યાન રાખીને ઉપયોગ રાખી, તો એને શ્રીવેદ છેદાઈ જાય. જોકે આપણે તો એકે વેદ જોઈતા નથી. નિર્વેદી આગળ ધરો નિત્ય નૈવેદનો થાળ. ભગવાન નિર્વેદી છે. શ્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ બધું કાંઈ નથી જોઈતું. આપણે તો સિદ્ધ અવસ્થા જોઈએ, પણ એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુરુષ પ્રધાનતા છે. એટલે સ્વતંત્રતા રહે, આરાધના વિશેષ થઈ શકે એટલા માટે કહ્યું છે. બાકી સ્ત્રીઓનું કલ્યાણ નથી થતું એવું નથી. સતી સાધ્વીઓ તો સદા પૂજનીય છે. આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જો સદગુરુનું શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે. ભલે આપણે નથી જાણ્યો, પણ જેનું આપણે શરણ લીધું એ કૃપાળુ દેવે તો આત્માનું જડ ને ચેતન સ્વરૂપ યથાર્થ જાણ્યું છે. આપણે જેનું શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદગુરુ દેવે જાણ્યું છે. તો તેની શ્રદ્ધા છે તે પણ સમકીત છે. ભલે આપણે નથી જાણ્યું, પણ મારા ગુરુએ જાણ્યું છે એવી જો શ્રદ્ધા છે તે પણ વ્યવહાર સમકીત છે. વ્યવહાર સમકીત કોને કહ્યું? કે આપણા દેવતત્વ કોણ? અરિહંત, 18 દૂષણ રહિત દેવ, આપણા 24 તીર્થંકર, એ અરિહંત દેવ આપણો દેવ તત્વ છે. અને આત્મજ્ઞાની ગુરુ તે આપણું ગુરુ તત્વ છે. અને ધર્મ કયો? અહિંસા પરમો ધર્મ. જે ભગવાન મહાવીરે આ કાળની અપેક્ષાએ જે અહિંસા ધર્મ બોધ્યો, દયા મૂળ ધર્મ, એ ત્રણેયની શ્રદ્ધામાં જૈનમાં સમ્યક દર્શન કહ્યું છે. વ્યવહાર સંકિત. અને સાચા દેવ અરિયંત ગુરુને દીર્ઘંતની શ્રદ્ધા જો નહીં હોય તો એને કોઈ કાળે પણ નિશ્ચય સંકિત આવે જ નહીં. પહેલાં વ્યવહાર સંકિત આવે તો જ એ નિશ્ચય આત્મા અનુભવ કરી શકે, અન્યથા કોઈ કાળે નહીં થાય. એટલે કહ્યું પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્ય ભવ પામી એક સત્પુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. કેમ કે ગુરુ જો સાચા મળ્યા તો આપણને દેવનું સ્વરૂપ પણ સાચું બતાવશે અને ધર્મનું સ્વરૂપ પણ સાચું બતાવશે. એટલે અહીંયા કહ્યું ભિન્ન ભિન્ન પ્રકારે, પત્રાંક 436 છેલ્લું પેરેગ્રાફ, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે અષ્ટાંગ યોગ પણ સાધ્યા. યમ નિયમ શું નથી કર્યું? યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસે લયો, મુખ મૌન રહ્યો, જળ આસન પદ્મ લગાવી દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્यों ही तपे, उर से ही उदासी लही सब पे, सब शास्त्रन के नए हिय धारी हिय, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पर्यो, अब क्यों न विचार है मन से,
કછું ઓર રહા ઉન સાધન છે, સાધન આના છે, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. સાચા આત્મજ્ઞાની પુરુષ આપણને માર્ગદર્શન આપનાર ન હોય તો કોઈ એનો રહસ્ય નહીં જાણી શકે. બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ ક બાત કહે, મોડા આગળ છે એટલે તારા અંદર જ છે. પરમાત્મા સ્વરૂપ બહારથી આવવાનું નથી, પણ આ અરૂપી આત્મતત્વ તને આપોઆપ ખ્યાલમાં કોઈ કાઢે ના આવે. ભગવાન તીર્થંકરોને પહેલાં ત્રીજા ભવે જ આવ્યું છે, એ પણ ગુરુ દ્વારા જ આવ્યું. પછી એ ભવમાં એમના ગુરુ ન હોય, પણ 3 ભવ પહેલાં તો તીર્થંકર ભગવાન જે તીર્થંકર નામકરણ બંધાય ગોત તે પણ સદગુરુ પાસે એ વિસ્થાનક તપ કરે. એમના જાણીને કે દિગંબર પ્રમાણે 16 કારણ ભાવનાઓ ભાવે ત્યારે તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ કરે છે. પણ એ થાય બધું ગુરુથી જ. ગુરુ વગર કોને ખબર છે? આપણને શું ખબર? જેમ કૃપાલ કે પુણ્ય શું પાપ શું તમે ક્યાંથી જાણ્યું? ગુરુથી જાણ. ત્યારે આપણે પુણ્ય આરાધન કરીએ ત્યારે આ બધી સુખ સામગ્રી પામીએ છીએ, પણ જણાવ્યું કોણે? સત્પુરુષ છે. એટલે અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સિદ્ધિનું કારણ તો એક સત્પુરુષ જ છે. આપણને કાંઈ ખબર નથી. આ તો કૃપાલે કે શાસ્ત્રોથી જાણ્યું ને એટલે જાણે શાસ્ત્રોથી આવ્યું જણાય. પણ આ શાસ્ત્ર આવ્યા ક્યાંથી? શાસ્ત્રા પુરુષના વચન છે એ જ એમાં લખાયા છે. જ્ઞાનીઓ જે કહ્યું તે, એટલે જે કંઈ છે જ્ઞાની પુરુષનું કહેલું છે. પણ પોતાને ખબર પડી ગઈ હોય તો જાણે આપણને તો બધી ખબર અને બીજાને કહેતા થઈ જઈએ, જ્યારે પોતે તો કંઈ જાણતો નથી. બધું જે કંઈ છે તે કૃપાલદેવનું, અથવા પૂર્વે અનંતા તીર્થંકરો કે જ્ઞાનીઓ થઈ ગયા એ માર્ગ સનાતન અનાદિકાલથી આવી રહ્યો છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હજુ એનું વિવેચન બીજું મોટું છે, બાકી છે, જે આપણે આવતીકાલે